કુંભાર આંગણવાડીમાં વર્ષોથી પાણીની સમસ્યા, તૂટેલી ટાંકી અને બંધ શૌચાલય વચ્ચેનું ભૂલકાઓ હેરાન. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુંભાર ગામે આંગણવાડી કેન્દ્રમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નાના ભૂલકાઓની હાલાકી સામે આવી છે. આંગણવાડીમાં બોર અને મોટર હોવા છતાં પાણીનું કનેક્શન ઉપલબ્ધ નથી, જ્યારે પાણીની ટાંકી પણ ફાટી ગયેલી હાલતમાં જોવા મળે છે. પરિણામે આંગણવાડીમાં પીવાના પાણીથી લઈને શૌચાલયના ઉપયોગ સુધીની વ્યવસ્થા ખોરવાઈ પડી છે. આંગણવાડીમાં 0 થી 5 વર્ષના કુલ 72 બાળકો નોંધાયેલા હોવાનું જાણવા મળે છે, જેમાંથી દરરોજ નિયમિત અંદાજે 37 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે. આટલી સંખ્યામાં નાના બાળકો આવતા હોવા છતાં વર્ષોથી પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આંગણવાડીમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે અને નળની વ્યવસ્થા પણ છે, પરંતુ પાણીનું કનેક્શન જ ન હોવાથી શૌચાલય ઉપયોગ લાયક રહ્યું નથી. એક તરફ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે વિવિધ યોજનાઓ અને સુવિધાઓની વાત કરવામાં આવે છે, ત્યારે કુંભારની આ આંગણવાડીની સ્થિતિ આ દાવાઓ સામે મોટો સવાલ ઊભો કરે છે.